કચ્છના પાટનગર ભુજ ખાતે ભૂકંપ બાદ થયેલા ટાઉન પ્લાનિંગના નકશા બનાવવામાં ભૂલ થયેલ હોવાનું જણાવતા ભાડા દ્વારા નવેસરથી માપણી કરવાનું નક્કી કરાયું છે અને તેના માટેની કામગીરી ટૂંક સમયમાં શરૂ થઈ જશે। આ અંગે ભાડાના ચેરમેન શ્રી કિરીટભાઈ સોમપુરાએ જણાવ્યું હતું કે ભૂકંપ બાદ જે ટાઉન પ્લાનિંગ થયું છે તેમાં નકશામાં ભૂલો હોવાની વાત ભાડાના ધ્યાને આવી છે અને તેના પગલે ભાડા દ્વારા ટૂંક સમયમાં જ નવેસરથી માપણી કરવામાં આવનાર છે। અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે ભુજ શહેરનું ટાઉન પ્લાનિંગ હાથ ધરાયું તે વખતે પણ જે નકશા બન્યા હતા તેની સામે લોકોએ સવાલો ઉઠાવ્યા હતા અને નકશા બનાવનારા અધિકારીઓએ ટેબલ પર બેસીને જ નકશા બનાવી નાખ્યા હોવાની ફરિયાદો ઉઠી હતી, પણ જે તે વખતે તેને ધ્યાને લેવાઈ ન હતી। આ વાત હવે સાચી સાબિત થયેલ છે અને ભાડા દ્વારા નવેસરથી માપણી કરવાનું જાહેર કરાયું છે। ભુજમાં હાથ ધરાનાર માપણીની કામગીરી અને વિકાસના કામોની જાણકારી આપતા ભાડાના ચેરમેન શ્રી કિરીટભાઈ સોમપુરાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। હું ભુજ શહેરની જનતાને નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું। અમે દિવાળી પછી એટલે હવે દિવાળી પૂરી થઈ ગઈ છે ત્યારે ભુજ શહેરે મારા કાર્યકાળ દરમિયાન પણ અને 3 વર્ષ પછી પણ ગયા 3 વર્ષ પણ આપ જાણો છો એમ મેં ભુજ શહેરના વિકાસ માટે ભુજ શહેર મહાનગર બનવા તરફ જઈ રહ્યું છે તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની જે શહેરીજનોની દુવિધાઓ, એમની સમસ્યાઓ અને અગ્રતા આપી અને ઉકેલવાના સતત પ્રયત્નો કરતા રહીને ઘણા પ્રશ્નો ઉકેલાયા છે। ત્યારે હવે જે કામગીરી કરવાના અમે જાહેરાતો કરેલી છે અને નવી કામગીરી હાથ ઉપર લીધી ત્યારે દિવાળી પછી હવે અમે તરત જ, કારણ કે વચ્ચે નીલોફર આપણું સાયક્લોન એના માટે અધિકારી રોકાયેલા હતા અને હવે એ પણ ટળી ગયું છે, એ પણ આપણા માટે ખુશીના સમાચાર છે અને આપણા તંત્રએ, કલેક્ટર કચેરી, ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓએ, પદાધિકારીઓએ ખૂબ સારી કામગીરી કરી, કર્મચારીઓએ, અને કુદરતની એક આપણા ઉપર કૃપા કે આ ટળી ગયું અને હવે અધિકારીઓ પણ કામે લાગી ગયા છે, કર્મચારીઓ પણ મૂળ પોતાની કામગીરીમાં કામે લાગી ગયા છે। ત્યારે જે ભુજનું એક સ્વપ્ન, મારું વિઝન અને ટ્રાફિક માટે ખૂબ માથારૂપ દુખાવો એવું સમસ્યા આપણે જ્યુબિલી સર્કલ પાસે જોઈ શકીએ છીએ, ભુજના અનેક સ્થળે જોઈ શકીએ છીએ। એના ઉકેલ માટે અમે એક યોજના બનાવી છે કે જ્યુબિલી ગ્રાઉન્ડ સર્કલ ઉપર એક ફ્લાયઓવર બ્રિજ બને અને એની કામગીરી અમે R&Bને ઓલરેડી સોંપી દીધી છે, એટલે એનો રિપોર્ટ આવી ગયો, અમે તાત્કાલિક એની દરખાસ્તો તૈયાર કરશું। બીજી એક વિશેષ કામગીરી કે ટાઉન પ્લાનિંગ, આપણું રિવાઇઝ ટાઉન પ્લાનિંગ, અને અમે અભ્યાસ ઉપરથી અને લોકોની સમસ્યાઓ સાંભળીને અને જાતે પણ ખૂબ નિરીક્ષણ કર્યું કે ભુજ શહેરમાં ટાઉન પ્લાનિંગની મેજરમેન્ટ, જે ભુજની માપણી સીટ, એમાં એટલી બધી ક્ષતિઓ છે, એવી અનેક સમસ્યાને કારણે છેલ્લે તો પ્રજાને હેરાનગતિ થાય છે। એટલે આવી હેરાનગતિઓ ભવિષ્યમાં પણ ન થાય એના માટે અમે ખાસ સર્વે, ઉપગ્રહથી સર્વે કરવામાં આવે છે